નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય સંસ્કૃત ગાલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 2 મેઘો વર્ષતિ વાદળ વરસે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પોથી પૂરવાનું ચાલુ કરીશું. પ્રશ્ન નંબર 1 છે સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો. પેલું છે કૃષિકઃ બીજમ કુત્ર વપતિ, તેમાં લખો એ કૃષિકઃ ક્ષેત્રે બીજમ વપતિ. બીજું કૃષિકઃ હલ કુત્રમ નયતિ, તો એમાં લખો એ ક્ષેત્રમ નયતિ. ત્રીજું કૃષિકઃ બીજમ કદા વપતિ, તો એમાં લખો શીશ યદા સક્ષેત્રમ કર્ષતિ તદા. ચોથું સસ્યમ કદા પ્રકાપમ ફલતિ, તો એમાં લખો એ યદા મેઘઃ વર્ષતિ તદા. પાંચમું કઃ ક્ષેત્રે બીજમ વપતિ, તો એમાં લખો ડી કૃષિકઃ. મેઘો વર્ષતિ પદ્યમાં કઈ ઋતુનું વર્ણન થયું છે, તો એમાં લખો ડી વર્ષા. સાતમું વાદળ વરસવાથી કોણ સંતુષ્ટ થાય છે, તેમાં લખો ડી ખેડૂત. આઠમું ધાન્ય ઉગવાથી અને પુષ્કળ પાકવાથી શું થાય છે, તો લખો ડી સંપત્તિ અને મનુષ્યની વૃત્તિ. નવમું સસ્યમનો સમાનાર્થી શબ્દ, તેમાં લખો ધાન્ય. 10મું પ્રકામમ એટલે તેમાં લખો બી પુષ્કળ. ચાલો હવે પ્રશ્ન નંબર 2 છે શુદ્ધ ઉચ્ચારણ કરો અને ગુજરાતી અર્થ લખો. પેલામાં લખો વહે છે, પ્રવતિ વહે છે, ગોષ્ઠમ પશુઓના વાડામાં, કર્ષતિ ખેડે છે, પ્રકામમ પુષ્કળ અથવા ખૂબ જ, સમૃદ્ધિ તો કે આબાદી, મનુકુલ વૃત્તિ તો કે મનુષ્યની વૃત્તિ. હવે છે પ્રશ્ન નંબર 3, યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. મેઘો વર્જતિ પ્રવતિ નિરમ, પછી તુષ્યતિ કૃષિકઃ ગચ્છતિ ગોષ્ઠમ, નયતિ ચ વૃષભમ હલમપી વહતિ, કર્ષતિ ક્ષેત્રમ વપતિ ચ બીજમ, રોહતિ સસ્યમ ફલતિ પ્રકામમ, અને ભવતિ સમૃદ્ધિ મનુકુલમ વૃદ્ધિ. ચાલો હવે ઉદાહરણ પ્રમાણે ક્રિયાપદો કાવ્યમાંથી શોધીને આપણે ખાલી જગ્યામાં લખવાના છે. લખો રોહતિ, ફલતિ, કર્ષતિ, ગચ્છતિ, વપતિ, પ્રવહતિ, તુષ્યતિ અને ભવતિ. ચાલો હવે સંસ્કૃત શબ્દનો સાચો અર્થ શોધી સામે વિકલ્પમાં લખો. મેઘઃ તો કે વાદળ, કૃષિકઃ તો કે ખેડૂત, ક્ષેત્રમ તો કે ખેતર, પ્રકામમ તો કે પુષ્કળ, સસ્યમ તો કે અનાજ, ગોષ્ઠમ તો કે પશુઓનો વાડો. પ્રશ્ન નંબર 6 છે સમાનાર્થી શબ્દો સાચા શોધીને લખો. મેઘઃ તો કે જલદઃ, નિરમ તો કે જલમ, કૃષિકઃ તો કે ક્ષેત્રઃ, સસ્યમ તો કે ધાન્યમ. પ્રશ્ન નંબર 7 નીચેનો ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં લખો. મેઘો વર્ષતિ તદા કિમ પ્રવહતિ, તો લખો મેઘો વર્ષતિ તદા નિરમ પ્રવહતિ. કઃ ગોષ્ઠમ ગચ્છતિ, તો કૃષિકઃ ગોષ્ઠમ ગચ્છતિ, કૃષિકઃ કિમ વપતિ, કૃષિકઃ બીજમ વપતિ. પ્રશ્ન નંબર 8 શ્લોકોનો ગુજરાતીમાં અનુવાદ કરો. ચાલો પેલું લખો વરસાદ વરસે છે, પાણીનો પ્રવાહ વહે છે, ખેડૂતને સંતોષ થાય છે, પશુઓ વાડામાં જાય છે. બીજું તે બળદને લઈ જાય છે, હળને પણ લઈ જાય છે, ખેતર ખેડે છે અને બીજ વાવે છે. હવે છે પ્રશ્ન નંબર 9 અંતરાની પૂર્તિ કરો. મેઘો વર્ષતિ પ્રવહતિ નિરમ, તૃષ્યતિ કૃષિકઃ ગચ્છતિ ગોષ્ઠમ, પછી રોહતિ સસ્યમ ફલતિ પ્રકામમ, ભવતી સમૃદ્ધિ મનુકુલમ વૃત્તિ. પ્રશ્ન નંબર 10 છે એક વાક્યમાં ગુજરાતીમાં જવાબ લખો. પાણી ક્યારે વહેવા લાગે છે, તે લખો જ્યારે વરસાદ આવે ત્યારે પાણી વહેવા લાગે છે. બીજું ખેડૂત ક્યારે વાવણી કરે છે, તે લખો ખેડૂત વરસાદ આવે છે ત્યારે વાવણી કરે છે. ત્રીજું ખુશ થયેલો ખેડૂત ક્યારે પશુઓના વાડામાં જાય છે, તે લખો વરસાદથી સંતુષ્ટ થઈને ખેડૂત પશુઓના વાડામાં જાય છે. ખેડૂત ક્યાં બીજારોપણ કરે છે, તો ખેડૂત ખેતરમાં બીજારોપણ કરે છે. ખેડૂત ખેતરમાં શું શું લઈ જાય છે, તો લોકો ખેડૂત ખેતરમાં હળ અને બળદ લઈ જાય છે. દેશ શેનાથી સમૃદ્ધ થાય છે, તો લોકો જ્યારે પુષ્કળ ફળ પાકે છે ત્યારે દેશની સમૃદ્ધિ થાય છે. 7મું જો વરસાદ વિપુલ પ્રમાણમાં આવે તો શું થાય, તો લોકો જો વરસાદ વિપુલ પ્રમાણમાં આવે તો ખેતરનો પાક નાશ પામે તેમજ પાક બગડી જાય. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.